નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। પ્રધાનમંત્રી મોદી અત્યારે મોરબીમાં છે, એક પછી એક જગ્યાએ જઈ રહ્યા છે। સૌથી પહેલા એ ત્યાં બ્રિજ પાસે ગયા હતા, ત્યાં પણ એમણે એ કોશિશ કરી, એનું નિરીક્ષણ કર્યું અને એના પછી હર્ષ સંઘવી એમને બધું સમજાવી રહ્યા હતા। પણ અમારું આજનું ટાઇટલ છે કે દરેક આપત્તિને તમે અવસરમાં ન ફેરવી શકો। કચ્છમાં રણ છે અને એને તમે ટુરિઝમ પ્લેસ બનાવો તો એ આપત્તિને અવસરમાં ફેરવી કહેવાય, પરંતુ હોસ્પિટલમાં લાશોના ઢગલા પડ્યા હોય અને ત્યાં તમે રંગરોગાન કરાવો કેમ કે પ્રધાનમંત્રી આવવાના છે। એમને ખબર જ છે કે મોરબી સિવિલની શું હાલત છે, કે બહારના નથી કે તમે એમના માટે કંઈક અલગ બધું બતાવવા જાઓ છો। ત્યાં હોસ્પિટલ રંગી દેવામાં આવી, પાણીની વ્યવસ્થા નહોતી તો એ બધું કરી દેવામાં આવ્યું, તો માતમના સમયે રંગરોગાન ન હોય। મોરબીના રંગ ઉડેલા છે અને ત્યાં પછી રંગ તમે લીપી રહ્યા છો તો એ ઉપરથી પરિવારજનો માટે વધારે આઘાત છે। સફેદ પડદા સજ્જ કરવામાં આવ્યા, રાતોરાત રોડ રિપેર કરવામાં આવ્યા, જે કલરકામ રસ્તા પર કરવાનું હતું એ બધું શરૂ કરવામાં આવ્યું અને પછી તમે એવું કહો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શોકનો હિસ્સો બનવા આવી રહ્યા છે તો કોઈ કેવી રીતે માનશે? આ શોકનો હિસ્સો બનવાની વાત હતી કે પછી કોઈ ઇવેન્ટ હતું? આ કોઈ ઇવેન્ટ નથી કે તમે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છો અને બધું શણગારી રહ્યા છો। શણગારવાનો આ સમય નહોતો, આપત્તિને અવસરમાં ફેરવવાનો આ સમય નહોતો। ચર્ચાની શરૂઆત કરવી છે, એ માનસિકતા સમજવી છે કે કોણ આવા આઈડિયાઝ આપતું હશે અને આઈડિયાઝ માનવાવાળા કેવા કે જે આ બધામાં લાગે છે ને શું એમને એવું લાગે છે કે આનાથી પીએમ ખુશ થશે? અમને નથી ખબર એ ખુશ થશે કે કેમ, પણ અમને એટલી ખબર છે કે આ સમયે આ નહોતું થવું જોઈતું। ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડાવાના છે, કમલેશ પટેલ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે, હરેશભાઈ ઝાલા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે, યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક આપણી સાથે છે। કમલેશભાઈ કોંગ્રેસના નેતા એક વિડીયો શેર કર્યો જેમાં એક કવિતા કહેવાઈ હતી, પવન ખેરાએ શેર કર્યો છે। એમાં એવું કહેવાનું હતું કે બાદશાહની એવી ચિંતા છે કે મારી ઇમેજ સાફ રહેવી જોઈએ। એ કવિતા બહુ સારી છે, એના શબ્દો સારા છે, પરંતુ વાત એ છે કે આ સમયે આ અનપેક્ષિત હતું। પ્રધાનમંત્રી આવે, એ મુલાકાત લે, બધું જરૂરી છે, પરંતુ રંગરોગાન શું કામ થયું હશે ત્યાં? પ્રધાનમંત્રીની જે મુલાકાત છે એ મુલાકાતને જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે એમને પોતાને પણ વિચારવું જોઈએ કે ભૂતકાળમાં એમને જ્યારે જ્યારે આવી આફતો ગુજરાતની અંદર આવી છે ત્યારે એમને એક ટેગ લાઈન બનાવી કે આફતના અવસરમાં પલટવાની તાકાત છે એમનામાં, કે એવું વાતાવરણ ઊભું કરવાની તાકાત છે, પણ સમય સંજોગો જોવા જરૂરી છે। આ માનવ સર્જિત દુર્ઘટના છે અને એ દુર્ઘટનાની અંદર જ્યારે 30મી તારીખે આ ઘટના ઘટે છે છતાં પણ નરેન્દ્રભાઈની મુલાકાત આજે મોરબી ખાતે થાય છે, તો હું એવું માનું છું કે એ પોતાની એક ઇમેજને બનાવી રાખવા માટે અને લોકોનું મગજ બીજે ડાયવર્ટ કરવા માટે એક આ મુલાકાત છે, સંવેદના વ્યક્ત કરવી અને રૂબરૂમાં જઈને કરવી, એના માટે 2 દિવસનો સમય ના લેવો જોઈએ। અને એટલા માટે કહું છું કે નરેન્દ્રભાઈ અહીંયા હતા ગુજરાતમાં, હમણાં દિલ્હીમાં હોય, કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોય તો આપણે સ્વાભાવિક માની શકીએ। અહીંયા પણ જે કાર્યક્રમ હતો એ લોકાર્પણના કાર્યક્રમ હતા, બીજા અન્ય કાર્યક્રમો હતા, પણ એ ચૂંટણીલક્ષી કાર્યક્રમો હતા, તો એમના માટે ચૂંટણી અગત્યની છે કે લોકોને જે આ દુર્ઘટનામાં જે મૃતક પરિવાર છે તો એ મૃતક પરિવાર પર સંવેદના વ્યક્ત કરવાનું કે જે આફત આવી છે એ આફતમાંથી જલ્દી બહાર કેમ નીકળાય, એના માટે શું કરી શકાય એનું ધ્યાન રાખવાની બહુ જરૂર હતી એવું માનું છું। આફતને અવસરમાં પલટવાની વાત દરેક જગ્યાએ યોગ્ય એટલા માટે નથી કે આ એ જે ઘટના છે આ ઘટના કદાચ મોરબી નહીં સમગ્ર ગુજરાત અને દેશની અંદર અને વિદેશમાં પણ આના પ્રત્યાઘાતો પડે છે। લોકોએ આની અંદર ટ્વીટ કરીને અન્ય રાજ્યોના અન્ય દેશોના પ્રતિષ્ઠિત આગેવાનો કે પ્રમુખોએ પણ આની સંવેદના વ્યક્ત કરી છે। તો સ્વાભાવિક છે કે ગુજરાતના દીકરા તરીકે જ્યારે પોતાની ઇમેજ બતાવે છે તો જ્યારે આ ગુજરાતીઓની આ તકલીફ છે તો એ તકલીફમાં આટલા બધા પ્રોગ્રામ કરવા એ યોગ્ય નથી એવું માનું છું। બિલકુલ હરેશભાઈ, મોરબીને શણગારવાની તો એટલીસ્ટ નહોતી જરૂર, ના હોસ્પિટલનું રંગરોગાન કરવાની જરૂર હતી। પ્રધાનમંત્રી આવે, સ્થિતિની સમીક્ષા કરે, સાંત્વના આપે તો એ સારું લાગે સ્વજનને, પરંતુ એ આંસુ લૂછવા માટે બહાર મંડપ બાંધવાની થોડી જરૂર છે। મંડપનો મતલબ છે રંગરોગાન કરવાની જરૂર। એક વરિષ્ઠ પત્રકારે વર્ષો પહેલા એક પુસ્તક લખેલું પી સાઈનાથે, એવરીબડી લવ્સ ગુડ ડ્રાઉટ। આમાં સમસ્યા એ છે કે ઉપરથી કોઈ સૂચનાઓ ના હોય કે આમ કરવાનું છે કે આવું કરવાનું છે, પરંતુ જે નીચેના અધિકારીઓ ને એ બધો સમયના પ્રવાહ સાથે બધું જોતા હોય, ઓબ્ઝર્વ કરતા હોય, કોણ નેતા કઈ રીતે રહે છે અને એને શું ગમે છે। હું આપને થોડા દાખલા ભૂતકાળના આપું કે ભૂતકાળમાં જ્યારે ગુજરાતમાં આપત્તિઓ આવી અને ત્યારે જ્યારે નેતા આવતો હતો તો અધિકારીઓનું કેવું વર્તન હતું, જેમ કે 1994માં સુરતમાં પ્લેગ થયો અને ત્યારે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા, તો કોઈ જ ફરક નહીં। હેલિકોપ્ટરથી એરપોર્ટ પર ઉતરે છે, સીધા સિવિલ પહેલા જાય, પછી અમુક વિસ્તારની મુલાકાત લે,
પછી સર્કિટ હાઉસમાં આવીને અધિકારીઓ જોડે મીટિંગ. તમને ક્યાંય સુરતમાં એવું લાગે નહીં કે આજે મુખ્યમંત્રી અહીંયા આવવાના છે. એ જ રીતે તમે 2001 નો દાખલો લો, આટલો જબરજસ્ત ભૂકંપ, અને શરૂઆતમાં તો ગુજરાતના મુખ્યમંત્રીને પણ એક્ઝેક્ટ એની ઇફેક્ટ નથી ખબર પડી. દેશના વડાપ્રધાને સુરક્ષા મંત્રીને એરફોર્સ પ્લેનથી જોવા મોકલ્યા શું છે, એમને એરિયલ વ્યૂથી ક્યાસ કાઢો કા થયું. પછી જયારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે પહોંચ્યા તો પણ આવી કોઈ વ્યવસ્થાઓ નથી થઈ કે રાતોરાત બધું ચેન્જ થઈ જાય. શા માટે આ થાય છે? કારણ કે અધિકારીઓને ગમે છે કે આ નેતાને આવું ગમે છે, પહેલાના નેતા આવું નતા કરાવતા. એટલે હું એવું માનું છું કે અધિકારીઓ આમાં રસ્તો જોજો. હું આપને એક બીજો દાખલો આપું કે 1994 નું જે પ્લેગ સુરતમાં થયું હતું, તો એ આપણું એટલે કે ગુજરાત સરકાર અને ભારતનું સ્ટેન્ડ છે કે પ્લેગ હતું. હુના જે ડાયરેક્ટર જનરલ આવેલા, એમણે જે સિવિલ હોસ્પિટલમાં સ્લાઇડ જોઈ હતી, એમને સ્લાઇડ જોઈને 30મી સેકન્ડે કહી દીધું હતું કે આ પ્લેગ નતું, અને તેમ છતાંય પ્લેગના નામે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સુરતમાં થયું. એટલે હું ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટની વાત નથી કરતો, સરકારી ચોપડેની વાત કરું છું. અને એમાં ઘણા બધા અધિકારીઓને ઘણા બધા લાભ થયા. એટલે આવી બધી આપત્તિઓ માટે પીસ આઈનાથે લખેલું કે એવરીબડી લવ્સ અ ગુડ ડ્રાઉટ, કારણ કે એમાં ઘણી બધી ખાયકી હોય છે. હવે આ 24 કલાકની અંદર વડાપ્રધાન આવે છે, એ વડાપ્રધાનના નામે નવી ચાદરો, નવા ઓછાડ, નવા પ્લાસ્ટર, જે કેટલાક દર્દીઓના જે પ્લાસ્ટર ચડ્યા ને, એમને કાલે 4 ઇંચનો સામાન્ય પાટો હતો, 4 ઇંચથી વધારે સામાન્ય પાટો નતો. આજે લગભગ 1.5 ફૂટનું પ્લાસ્ટર થઈ ગયું છે. તમે સમજી લેજો કે એમાં પણ કેટલું ખર્ચો ઉધારાયો હશે. શું ખરેખર વડાપ્રધાન આવી કોઈ સૂચના થોડી આપી હોય? પરંતુ અધિકારીઓ આ જાણીબૂજીને કરે સાહેબને સારું લગાડવા માટે. એટલે સવાલ એ આવે છે કે સાહેબે કહેવાનું હોય કે આ કરવાની જરૂર નથી. બીજો એક મોટી સમસ્યા ઇવન માધ્યમની પ્રજાની છે. હું એવું માનું છું કે આપણે જે એક એવો નવો સિરસ્તો ઉભો કરવો જોઈએ કે આવા સમયે રાજનેતાઓએ તો આવી ઘટનાઓની મુલાકાત કમસે કમ અઠવાડિયા સુધી ટાળવી જોઈએ. હવે તો વર્ચ્યુઅલ મીડિયાની દુનિયામાં છે, તો તમે વર્ચ્યુઅલી કામ માંગો ને કે તમે જમીન પર કામ કરો, અમે વર્ચ્યુઅલી તમને ઓબ્ઝર્વ કરી જાય. તો ડ્રોનથી બધી પરીક્ષાઓ થઈ જાય છે કે કોણ શું કામ કરે છે, કોણ શું ચોરી કરે છે, તો રૂબરૂ જવાની જરૂર શું છે? જો આ ઘટે તો કામ વધુ સરળતાથી ઇફેક્ટિવથી થાય, અને અધિકારીઓ જે નેતાઓના નામે ખર્ચાઓ પાડે છે ને એ પણ બંધ થાય. હા, એટલે ઘણીવાર જેમ કે અમે કહી રહ્યા હતા કે ભાઈ આટલા કલાકે પહોંચ્યા, ના પહોંચ્યા, કેમ નથી આવી રહ્યા, તો એના કરતા એ વાત સાચી છે કે લોકો આવીને શું બદલી લેવાના છે? જે થઈ ગયું છે બધું પાછું નથી આવી શકવાનું, તો નેતાઓએ ટાળવું જોઈએ. એ વાત સાથે હું 100% સહમત છું કે ઘણીવાર પેલું મીડિયા શું કહેશે એમ માનીને નેતાઓ જવાની કોશિશ કરતા હોય છે. બાકી જઈને શું કરે ત્યાં? કે જેમ કે સીએમ આવે, એ વખતે હું ત્યાં જ હતી, એટલે મેં જોયું કે સીએમની ગાડી આવી, બહુ બધો કાફલો, સીએમ આવવાના હોય એટલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ જાય. જે લોકો પોતાના સ્વજનને શોધતા હોય બધાને ધક્કા મારી મારીને દૂર ફેંકી દે. સીએમ આવે છે, હટો હટો. પછી સીએમ આવે, ઉતરે, પછી આમ કરીને જુએ ને પછી મીડિયામાં બાઇટ આપે ને જતા રહે. તો સીએમએ શું આવ્યું જોઈને, શું જોયું ત્યાં આવીને? એ કશું નથી કરી શકવાના. પણ આ તો પેલું મીડિયા એવું કે આટલું થયું પણ સીએમ ન પહોંચ્યા, તો સીએમએ પહોંચીને શું કરી લીધું એ પણ પછી પૂછવું જોઈએ. અમારે જ પૂછવું જોઈએ. એ વાત સાચી છે યોગેશ દાદા. એ સમજવું છે કે મચ્છુની હોનારત પણ થઈ, મોરબીએ ઘણું બધું જોયું છે, પરંતુ કોઈ પણ આવી હોનારત થાય તો એ સમયે સાંત્વના અને સંવેદનાની સાથે સાથે સરકારનું કામ ખાલી સાંત્વના આપીને નીકળી જવાનું નથી. એ તો તમે હું જઈને કહી આવીશું કે ભાઈ અમારી સંવેદનાઓ તમારી સાથે છે, તો આખા ગુજરાતની, આખા દેશની, દુનિયાની છે. પરંતુ સરકારનું કામ એ વ્યવસ્થા ગોઠવવાનું છે. સરકારનું કામ આવું ફરીથી ન થાય એ જોવાનું છે. આવું કેમ થયું એ સમજવાનું છે. એની જગ્યાએ પ્રધાનમંત્રી આવે છે એમ માનીને આખું તંત્ર રસ્તા રિપેર કરવામાં, કલર કરવામાં આ લાગી જાય તો આ તો સમયની જરૂરિયાત નહોતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોરબી આવે અને મોરબીના રૂપરંગ બદલાઈ જાય ત્યારે એક ત્યાંના નાગરિકે ટીવી કેમેરા સામે એવું કહ્યું કે આવા નેતાઓ વારંવાર અહીં આવે તો અમારા મોરબીની સુરત સુધરી જાય. એટલે આ ભલે કટાક્ષ હોય કે જે હોય તે, પણ આ નરેન્દ્રભાઈ મોદી સાથે મેં 1994માં પ્લેગમાં સુરતમાં કામ કર્યું છે. ત્યારે કેવા ગંદા વિસ્તારમાં કેવી રીતે અમે કામ કર્યું છે ને નરેન્દ્રભાઈ એ બધાથી ક્યાંય જરાય એ નહોતા થાય કે આવા એરિયામાં કેમ જવાય. હવે એ નરેન્દ્રભાઈ આજે જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા છે ત્યારે એમને કોણ જાણે કેમ પણ એમને સારું લગાડવા માટે, અને પોતે પણ કદાચ એવું ઈચ્છે છે કે મારે આ જાતનું તો જોઈએ જ. એટલે આ જે વ્યક્તિનો 1994 થી 2022માં મને જે ડિફરન્સ જોવા મળ્યો છે એનાથી મને એમ લાગે છે
કે હવે એક આખો જમાનો બદલાઈ ગયો છે, એક સમય ચક્ર આખું બદલાઈ ગયું છે, લોકોને પબ્લિસિટી જોઈએ છે. અને ગઈકાલે માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે એક પછી એક નેતાઓ મોરબી જવા માંડ્યા. હવે ત્યાં મોરબી જાય, ધારો કે ગૃહમંત્રી ત્યાં જાય એટલે શું થાય છે કે ગૃહમંત્રી આવવાના છે કરીને ત્યાં એક કાફલો તૈયાર થાય છે, એમની સાથે સિક્યુરિટી વાળા હોય છે, એમની સાથે એમના પીએ સેક્રેટરી વગેરે હોય, અને ત્યાં એક નાનો સરખો મંડપ બાંધવામાં આવ્યો અને એ મેં આપના સ્ક્રીન ઉપર જ જોયું. અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ત્યાં બેઠા હોય અને જે જાતનું વાતાવરણ થયું, તો મને એમ થયું કે આ અહીંયા આગળ 140 કે 150 મોત થયું છે, ત્યારે આવી રીતે આ મંત્રીઓ અહીંયા બેસી કેવી રીતે શકે? એમને ત્યાં શું કરવાનું છે? એટલે આવા નેતાઓ જેમ કહ્યું એ પ્રમાણે જવા જ ના જોઈએ. અને હરેશભાઈ બહુ સ્પષ્ટ કીધું કે અત્યારે તમે વર્ચ્યુઅલી બી જોઈ શકો છો, એક નાનકડા મોબાઈલથી પણ તમે ત્યાં વાત કરી શકો છો. તો ત્યાં તમે સૂચનાઓ જે આપવાની છે આપો તમે, કોઈ આવું થતું નથી. અને ત્યાંના ધારાસભ્ય બ્રિજેશ મિત્રા, જેની સાથે આપે પણ હમણાં જ વાત કરી હતી, એ બ્રિજેશ મિત્ર આમ તો મારો મિત્ર છે, પણ મેં આવા મંચ ઉપર એમની પાસેથી એવું સાંભળેલું કે સુરતમાં જે બનાવ બન્યો વિદ્યાર્થીઓ સળગી જવાનો, ત્યારે એમણે એટલા રોષ સાથે કહ્યું હતું કે આવી સરકારે તો તરત રાજીનામું આપી દેવું જોઈએ, આવી સરકારે આમ કરવું. એ બ્રિજેશ મિત્ર આજે જયારે પંચાયત મંત્રી થયા છે, ત્યાંની નગરપાલિકા એમના અંડરમાં આવે, ત્યારે એમણે જે જવાબો આપ્યા છે એ જોઈને મને લાગે છે કે આ જે ખુરશીનો રંગ છે ને એ આ બધાને બદલે છે. બાકી માણસ પોતે આ રીતે વિચારે કે એનો જવાબ કેમ ના આપી શકે. અને આજે સમાચાર જાણવા મળ્યા કે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. એમને શા માટે અંડરગ્રાઉન્ડ થવાનું? આ આખો જે બ્રિજ હતો એ નગરપાલિકાના અંડરમાં હતો, તો એમને એની જવાબદારી લેવી કે ના લેવી, જેલમાં જવું કે ના જવું, પણ પ્રજાની વારે આવવું એ એમની પહેલી ફરજ છે. એ બધી ફરજ નથી બતાવતા. એ આજકાલના આપણા રાજકારણીઓ માટે મારી આટલી ઉંમરે મને દુઃખ થાય છે કે આપણે આવા રાજકારણીઓ સાથે કામ લેવાનું છે. બિલકુલ. મને ખાલી અશ્વિનભાઈ એટલું સમજવું છે કે આ સમયે મોરબીને શણગારવાનું શું ઉદ્દેશ્ય? હોસ્પિટલમાં કલર કરવાનો, રંગરોગાન કરીને નવા ફોટા લગાવવાના, રાતોરાત નવી ચાદર પાથરવાની, રસ્તા સીધા કરાવવાના, જેનો નાનો પાટો હોય એને પ્લાસ્ટર ચડાવી દેવાના? પ્રધાનમંત્રી આવી તો ડિમાન્ડ નહીં કરતા હોય. નહીં, આને મને લાગે છે થોડું મોટું સ્વરૂપ મળ્યું છે. સ્વચ્છતા હોય કે કલર કરવાની વાત હોય, એ સ્વાભાવિક પ્રમાણે હોસ્પિટલમાં આવડો મોટી ઘટના બની છે એટલે બધા વિભાગો કામે લાગે, અને એ જ રીતે હેલ્થ વિભાગથી લઈને બધા વિભાગ કામે લાગ્યા છે. નો ડાઉટ પહેલા લાગવાની જરૂર હતી, પરંતુ અત્યારે કામે લાગ્યા છે એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જે પણ ત્યાં કેઝ્યુઅલિટી થઈ, તે જે પણ ત્યાં લોકો આવ્યા મુશ્કેલીમાં હતા તેઓ, એમને સારવાર મળી કે કેમ? તો ત્યાં 18 મિનિટમાં 50 લોકોને ત્યાં સારવાર મળી છે, અને એમાંથી ઘણા લોકોનો ભગવાનના આશીર્વાદથી જીવ બચ્યો છે. 350 લોકોને આપણે ઝડપથી ત્યાં હોસ્પિટલાઇઝ કરી શક્યા, એમાંથી ઘણા લોકો ઘરે પણ ગયા છે. તો હોસ્પિટલની પણ એક વ્યવસ્થા તંત્ર કદાચ જો ત્યાં આવું દેખાયું હોત ખરાબ છે તો વળી બીજા મિત્રો એને બીજી રીતે લેતા. એટલે એ રાજકારણને નહીં કરતા. અત્યારે સમગ્ર સરકાર ત્યાં છે, પહેલા દિવસથી ત્યાં છે. એક મિનિટ, થોડું સીધી વાત કરી લઈએ. મને સમજ નથી પડી રહી જવાબમાં, એટલે હું તમને કહી રહી છું આ શણગારવાની જરૂર નથી કે નહીં? શણગારેલું નથી. સ્વચ્છતાના કારણે સ્વચ્છતામાં કલર કરવાનો હોય, અથવા જ્યારે કોઈ પણ કાર્ય થતું હોય મોટું, અને આવી કોઈ મોટી ઘટના બની હોય, ત્યારે બધા જ વિભાગો કામે લાગતા હોય છે. એક મિનિટ, અને બધા વિભાગો જ્યારે કામે લાગતા હોય, ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણે વાસણ ધોવા નથી બેસતા, એ સમયે વાસણ નથી સાફ કરતા, કચરો નથી કાઢેલો હોતો, ખરાબ પરિસ્થિતિ હોય છે. આટલા લોકો ત્યાં મર્યા હોય, તમે એ બધી જેની બેડશીટ બદલીને ત્યાં લાશોના ઢગલા હતા. અશ્વિનભાઈ, નહીં, જો આપની વાત સાથે હું એવો સંમત થઉં છું કે ત્યાં માનો કે કોઈ ગંદી બેડશીટ હોય તો શું એને સારી બેડશીટ ન કરવી? એટલે પીએમ સ્વચ્છતા ન કરવી? અરે ભાઈ, હું એમ પૂછી રહી છું, ત્યાં કદાચ કોઈ જગ્યાએ ખરાબ દેખાતું હોય તો એ કોઈ જગ્યાએ કલર કર્યો છે, એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે ત્યાં જે જરૂરિયાત વાળી વસ્તુઓ પહોંચી કે કેમ,
ત્યાં હેલ્થની સુવિધાઓમાં વધારો કદાચ થયો હોય તો એમાં આપણને આ રૂમમાં આપણને મને લાગે છે કે દિવાલ ઉપર જે પોસ્ટર posters લાગ્યા છે, લગાવી- ઘણીવાર શું થાય છે પોસ્ટરો હોય છે. કે એક કઈ વસ્તુ હોસ્પિટલના ના હોય રૂમમાં આવા પોસ્ટર હોય તમે અને જુઓ તો એક વસ્તુ ના હોય આવવાના હોત તો આ બધું થયું હોત. ના થાય એ પહેલા થયેલું છે ના, ના. ના, ના, ના. એ પહેલા થયેલું છે વર્ષોથી આ પરંતુ એ મુદ્દો નથી અત્યારે મુદ્દો એ એ એક છે મુદ્દો છે અગત્યનો. ના એ મુદ્દો નથી એ મુદ્દો અત્યારે આપણે તમે માતમ પર રિહેબિલિટેશનનો મુદ્દો શણગાર છે કરો છો ને એ મુદ્દો છે તમે રે- વધારે દુઃખી કરો છો એટલા માટે ને કે પીડામાં છે મોરબી એ જ અશ્વિનભાઈ કહું છું કે પીડામાંથી દૂર કરવા છે આ દૂર કે આપણે આ કરવા માટે મુદ્દા લેવા પૈસા છે કરશો યાર. આખા ગુજરાતને શોકમાંથી બહાર કાઢવાની તો કોઈ એક કામ યોજના કરો હોય, ઉત્સવો ગોઠવો તો ડાયરા એમાં આપણે રાખો કામ ગુજરાત કરવું જઈને પડશે. નાચે ત્યાં આજે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા છે અનેક આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હવે વાત છે ચમરબંધી કોણ શોધશે એટલે ગાર્ડ અત્યારે નહીં આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા પુનર્વસનની કામગીરી એમને હૈયાધાણ આપવાની કામગીરી પુનર્વસન કોને આ બે શેનું? આ પ્રાયોરિટી થોડું પૂર અપાય આવ્યું છે આ પુનર્વસન કોનું પુનર્વસન કોનું અશ્વિનભાઈ અત્યારે જે લોકોને ઘરે મૃત્યુ થયું છે તો એમ એ તો નથી એમનું પુનર્વસન તો સ્વર્ગમાં થયું મૃત્યુ હશે થયું છે મેડમ મૃત્યુ થયું હોય એના ઘરમાં જે દુઃખ આવ્યું છે એ દુઃખ આવ્યું હોય ત્યારે એને સાંત્વન આપવી પડે એને આર્થિક સહાયની પણ જરૂર પડતી હોય છે એને એવડો મોટો સહિયારો જોઈએ કે આવડા મોટા દુઃખમાંથી બહાર નીકળે એને હું એમ કહીશ કે એને એક એનું મેન્ટલ પુનર્વસન એને આપણે કહી શકીએ આ રીતે પણ કાર્ય કરવું પડશે આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે એટલે પ્રાથમિક એ કામ કરવું પડશે બાકીના બધા મુદ્દાઓમાં હજુ ચૂંટણીઓ પણ છે અને કોંગ્રેસને જે મુદ્દા કહેવા હોય એ કહી શકે છે અત્યારે તો બધા આમાં સાથે રહી. કોંગ્રેસ જ છે કે જેણે કશું જ નથી કહ્યું હાઈએસ્ટ પોલિટિક્સ અમે કર્યું કોઈ જ કારણ વગર કર્યું અમે કહ્યું છે, સ્વીકાર્યતા તો હોવી જોઈએ ને અશ્વિનભાઈ ખાલી સ્વીકારી લીધું હોત ને તો આટલી ચર્ચા જ બધું નથી. દેખાય છે પહેલા દિવસે હોસ્પિટલ માધ્યમોએ બતાવી ગઈકાલે માધ્યમોએ બતાવી આજે હોસ્પિટલ માધ્યમોએ બધા જમીન આસમાનનો ફરક રોડ છે ઉપર પેવર નાખવામાં આવ્યા અરે ત્યાં રસ્તા રિપેર કરે ત્યાં આમાં પેલા રસ્તા પર બી સંવેદના કલર કર્યો હવે રસ્તા પર શેનો કલર ત્યાં અત્યારે મેં કહ્યું મેડમ કે બેન, એક ગંભીર વાત આવડી કહું. મોટી ઘટના બની છે એની સુવિધાઓ પણ કરવાની થતી હોય છે પણ આટલા આ બધા લોકોને કલર છે. ના હોય એમાં અશ્વિનભાઈ તમે હું સમજો એ જ છો. I કહું don't know છું કે માનતા તમે કેમ નથી. કલરને એક રૂમનો કલરને પકડ્યો એક આખી રૂમનો કલર હોસ્પિટલ છે નથી એક આખી રૂમનો આવડી મોટી કલર હોસ્પિટલ નથી એક રૂમનો કલર નથી હું ત્યાં જઈને આવી છું આ અશ્વિનભાઈ વસ્તુ. ત્યાં જ હતી હું ખરું બેન, મને કહેવા દો. આખી હોસ્પિટલ તો કલર નથી થઈ અરે નહીં અડધી કલર થઈ પછી આવે તો અડધેથી છોડીને જતા રહ્યા મીડિયાએ સવાલ કર્યા ત્યારે જે અડધી બ્રિજ- કરી છે કલર અને અડધો કલર એ મુદ્દો જે મને લાગે છે ઠીક છે આપણે બરોબર છે આપણે કહી શકીએ પરંતુ એ સિવાય અનેક કામ થયા છે એની પર મેડમ આપણે ગૌર કરવો શું કામ પડશે કર્યું કે ચલો ગૌર કરીએ ચલો આ મુદ્દો સૌથી પહેલા એક મિનિટ એક મિનિટ સૌથી શું પહેલા થયું? કહું ત્યાંના લોકોએ ખૂબ હિંમત દાખવી અને બહુ ટૂંકી મિનિટોની અંદર 50 જેટલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા તો એ તો મોરબીની જનતાએ ને તમને પૂછું છું તમે શું કર્યું ભારતીય જનતા પાર્ટીના અમૃતભાઈ ત્યાં- કાંતિભાઈ અમૃતિયાના બીજા ત્યાં વિડીયો હતા. બતાવું તમને કાંતિભાઈ અમૃતિયાના બીજા વિડીયો બતાવું કે જેની અંદર બાકીના લોકો ચાલીને જતા હતા એ તરીને જતા હતા નથી વાત કરવી એપ્રિશિએટ કરી લીધું છે મેં એ બહુ પછી ચર્ચા કરીશું તો બહુ દૂર સુધી હું જશે. એમ રહેવા કહું દો. છું મેં એવું નથી કહ્યું કે ભાજપના લોકોએ કર્યું છે હું એમ કહેવા તમે જ માંગુ બોલ્યા ને. છું હું એમ કહેવા માંગુ છું કે આપણા માટે મુદ્દો આ છે કે 50 લોકોમાંથી જે પણ કંઈ જાન બચ્યો તો એ ભગવાનનો પહાડ માનીએ સરકારની વાત નથી કરતો ઈશ્વરે કર્યું ઈશ્વરનો આભાર માની લીધો હા. તો કોઈ સરકારે શું કર્યું ગોર જેના પર સરકાર કરવાનું ત્યાં છે, ગોર. પહોંચી છે સરકાર ત્યાં પહોંચી છે સરકારે ત્યાં ગાડી પહોંચીને જરૂર શું જે પણ કર્યું છે સરકારે? કામગીરી શું? કરે 3 સેનાના જવાનોને ત્યાં સરકાર મોકલ્યા છે ત્યાં ના પહોંચતી તો એ ના આવતા એનડીઆરએફ એસડીઆરએફ આર્મી નેવી બધા પહોંચે જ છે ને પહોંચે છે નહીં આ પેલા નહોતા પહોંચતા આવે એક જ આ એની પેલા નહોતા ઊંચી પહોંચતા. મુદતમાં પહોંચ્યા છે 27 વર્ષથી તમારી એમણે કામ સરકાર કર્યું નહોતા છે પહોંચતા. એક જ મિનિટ. એક મિનિટ દાદા, એક મિનિટ, એક મિનિટ. હા, હરેશભાઈ, કલર હરેશભાઈ. ઉપર કેવું છે એક જ મિનિટ હું આવું એક મિનિટ હરેશભાઈ વાત પૂરી કરો. કલર કરવાનું કામ કર્યું જે બ્રિજ તૂટી ગયો એના કેબલ ખરાબ થઈ ગયા હતા એ ન દેખાય એટલે એ કેબલ ઉપર કલર કર્યો આની તો Exactly. કોઈ મર્યાદા હોય કે નહીં બિલકુલ. અને હરેશભાઈ. PM ને એ બતાવવું છે કે આ કેબલ સારો હતો ને આ ખરાબ ઠીક છે થઈ હા ગયો હતો હરેશભાઈ. મને એક સવાલ થાય દેવાંશીબેન એ કહે છે કે અમે કામ કર્યું સેના પહોંચી રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા ચલો કઈ વાંધો નહીં એમની જવાબદારી હતી રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા બંને ઉડીને પહોંચ્યા જે સમયે એનડીઆરએફ ની ટીમ તમારે ઉડાડવાની હતી પહેલી બેચ
એનડીઆરએફ ની બસમાં ગઈ છે. તમે એનડીઆરએફ ટીમના પીઆરઓ ને પૂછી લો, એ તમને વિઝ્યુઅલ ને ફોટો શેર કરશે. એનડીઆરએફ ની ટીમ જેને ખરેખર નદીમાં ઉતરીને જીવન બચાવવાના હતા એ લોકો બસમાં ગયા પહેલી બેચ. મુખ્યમંત્રી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હેલિકોપ્ટર ઉડીને ગયા. સાહેબ કોને પહેલા ઉડાડવાના હતા? તકલીફ આ છે. ઠીક તમે એમ કહો છો ને અમે કહ્યું તકલીફ આ છે, જે કરવાનું હતું ત્યાં બીજું જ કર્યું તમે. બિલકુલ. હું એ કહેવા માટે અશ્વિનભાઈ કહી ઠીક છે. શકાય છે. નહીં, કહેવા માટે નહીં. હું તમને આખું તમને એક બધાની પોતપોતાની જવાબદારીઓ છે. આ હકીકત ઠીક છે, કહેવાય. આગળ લઈ જાઓ. ઠીક છે અશ્વિનભાઈ, આમાં કેવું છે કે તમારી જગ્યાએ કોઈ પણ પ્રવક્તા હોય તો આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાસે કોઈ જવાબ ન હોય અમે સમજી શકીએ છીએ, પણ સ્વીકાર્યતા હોવી જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ. કોઈ પણ પક્ષના તમે નેતા હોય પછી બનો છો, પહેલા માણસ તો છીએ, આ રાજ્યના નાગરિક છીએ. એ પીડાને જો આપણે સમજીએ ને તો એ ઢાંક પીછોડેલા પેલા અધિકારીઓએ જે મૂર્ખામી કરી છે એવી ન કરીએ. એટલીસ્ટ એટલું તો સ્વીકારો કે અધિકારીઓ પેલું સારું લગાડવામાં ને સાહેબને વાલા થવા બધું કરી રહ્યા છે. એમને એવું લાગે છે આવું કરવાથી સાહેબ ખુશ થઈ જશે, જેમ પેલા માણસને લાગતું હોય છે અંધશ્રદ્ધામાં કે આવું કરીશ તો ભગવાન ખુશ થઈ જશે. આ બધો આ અંધશ્રદ્ધા, શ્રદ્ધા અને ભક્તિના જ ખેલ છે. અશ્વિનભાઈ, આખો આ ઘટનાક્રમ 6 થી 6:15 ની વચ્ચે આ ઘટના બની. 6:30 ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો. 6:30 એ કાર્યક્રમ શરૂ થયો. સમાચાર મળ્યા પણ એવું લાગ્યું કે એટલું મોટું નહીં હોય કે આપણે એ કાર્યક્રમને રોકીએ. 10 મિનિટે કાર્યક્રમ ચાલ્યો છે. ત્યાં સુધીમાં કેટલીય જિંદગીઓ ત્યાં ડૂબી છે. બધા જ નેતાઓ તાત્કાલિક કેવી રીતે ત્યાં પહોંચ્યા? કેમ કે રાજકોટ જિલ્લાના બધા જ નેતાઓ ત્યાં હાજર હતા. ત્યાં એક બાજુ જોરથી નારા લાગતા હતા, બીજી બાજુ અહીંયા ચીસો પડતી હતી. એના પછી આ થયું તો આસપાસ રહેતા લોકો, પોલીસ પણ નહોતી પહોંચી, ત્યારે આસપાસના લોકો ત્યાં પહોંચ્યા અને એમણે એમને બચાવ્યા. બાકી બધી જે કામગીરી શરૂ થઈ એ બાકીના જેટલા લોકોએ કરી એ હતી મૃતદેહ કાઢવાની કામગીરી. કોઈ રાહત બચાવ કાર્ય નહોતું ચાલતું. નદીમાંથી જેટલી લાશો નીકળી છે બધી એનડીઆરએફે લાશો જ કાઢી છે. માણસો કોઈ નથી નીકળ્યા. એ નીકળ્યા પહેલી 15 મિનિટમાં નીકળ્યા. ત્યાં કીચડ છે, ત્યાં ગટરનું પાણી છે, માણસ 5 મિનિટ જીવી જ ન શકે. ત્યાં નાના બાળકો મર્યા છે ત્યાં દબાઈને. ક્યાં આપણે વાતો કરીએ છીએ કે આણે આ કર્યું, આણે આ કર્યું. લાશો નીકળતી હતી એ જોવા માટે મંત્રીઓ ત્યાં હાજર હતા. અને એટલે જ મને ખેર ઠીક છે. નહીં, આપ જો કમલેશભાઈ પાસે સવાલ. આપ જો કહેવા માંગતા હોય કે ગુજરાતને સંવેદના નથી તો એ વાત બરોબર નથી. ગુજરાતને સંવેદના નથી એટલે હવે શું કરશો કોઈ તમે? હવે ગુજરાત કાર્યકર્તાને વિરોધી છો, સંવેદના નથી માની તો એ લો, વાત ઠીક છે, બરોબર જવા દો નથી. યાર. કોણે શું કર્યું એના લેખાજોખા થઈ શકે છે. લેખાજોખા પરંતુ કરવા બેસી જ નથી. સંવેદનાના બાબતે સંવેદના બધાએ પ્રગટ કરી છે, તમે પણ કરી છે, અહીંયા બેઠેલા પેનલિસ્ટે કરી અમે એ જ છે, કહ્યું કે- એનાથી થાય એટલું કર્યું છે. પરંતુ ચોક્કસથી ઠીક છે. હવે કમલેશભાઈ નો હું વારો જવાબ લઈ લઉં. સંવેદના તો કમલેશભાઈ બધા પ્રગટ કરી લે છે, એનાથી વધારે કશું નથી કરી શકવાના. જેનાથી પણ થાય આમાં જે જવાબદેહી બનવી જોઈતી હતી, એ અધિકારી હોય કે નેતા હોય, તમે એવું માનો છો કે લોકો જવાબદેહીમાંથી ભાગ્યા છે? બિલકુલ. અગાઉ જે વાત કરી, પેનલિસ્ટે પણ વાત કરી કે શું સમય શું બન્યું, આપે પણ કહ્યું કેટલા વાગે પહોંચ્યા. સવાલ ત્યાં છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે નેતાઓ, ગઈકાલે મારી જોડે પેનલમાં પણ એક ચેનલમાં ખુદ મંત્રી હતા, વન સાઈડ બોલીને 8 મિનિટ બોલીને નીકળી ગયા છે. પોતે કંઈ સ્વીકારવા તૈયાર નથી, જેના જવાબ આપવા તૈયાર નથી. આજે જે હોસ્પિટલની આપણે આજે જે મુદ્દો છે, આફતના અવસરમાં પલટવાની જે કેમ એની જરૂર કેમ પડે છે, તો આજે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર જે 25 વર્ષથી અહીંયા શાસનમાં છે એને જ એની પોલ ખોલી કે ભાઈ આ સિવિલ હોસ્પિટલની અંદર પોપડા ખૂટેલા છે, કોઈ કલરકામ નથી, ગંદકી છે, કુલર જૂનું છે, જે પણ વસ્તુઓ બની, રસ્તા ખરાબ છે, મોરબીની અંદર કપડા ઢાંકવા પડે છે જાહેર રસ્તા પર. મતલબ એમને જ એમના વિકાસની પોલ ખોલી નાખી. ખેર, મુદ્દો એ છે કે જે ઘટના ઘટી એ ઘટનાને હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય કે નેતા હોય એમને કોંગ્રેસનું નામ ના દે ત્યાં સુધી એમનો શ્વાસ ચાલતો નથી. આ પેનલ હોય કે બીજી ચેનલમાં હું જ્યારે પણ કહ્યું કે કોંગ્રેસના કોઈ પણ પ્રવક્તા હોય કે નેતા હોય, રાહુલજીને પણ પૂછવામાં આવ્યું હતું ગઈકાલે, તો એમને એટલું કીધું ભાઈ આમાં મારી સંવેદના છે, આમાં કોઈ પોલિટિક્સ નથી. એમને કોઈ જવાબ એમાં આપ્યો નથી. એનાથી વિપરીત વાત કરીએ તો 2016 ની અંદર કલકત્તામાં જયારે બ્રિજ પડ્યો ત્યારે એ વિડીયો વાયરલ થયેલો છે, લોકોએ જોયેલો છે. મારે એમાં બહુ કોઈ બોલવાનું થતું નથી. એમાં નરેન્દ્રભાઈ શું બોલ્યા છે એ જગ જાય છે, એ પણ ચૂંટણી પહેલાની જ વાત છે. એટલે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટી, જેમ અમે કોંગ્રેસ ના એક પ્રવક્તા હોય કે નેતા હોય, અમારી કોઈ પોલિસીમાં ભૂલ થઈ અથવા કોઈ એવી ઘટના ઘટી હોય, ક્યાંક ભૂલ હોય તો અમે સ્વીકારીએ છીએ. મારે ન કહેવું જોઈએ, પણ આજે એક ઉદાહરણ આપું છું કે જ્યારે રાજીવજી વડાપ્રધાન હતા ત્યારે જાહેરમાં એમને સ્વીકાર્યું કે આજે ભારતીય જનતા પાર્ટી એ વાતને લઈને વારે ઘડીએ દોહરાવે છે કે ભાઈ ઉપરથી કેન્દ્રમાંથી રૂપિયા આવે છે તો અહીંયા નીચે આવતા 25 પૈસા રહે છે. એ સ્વીકારેલું છે. એ સ્વીકારવું એ બહુ મોટી હિંમત જોઈએ. રાજનીતિની અંદર ખાલી વાહવાહી કરવી, સરકાર તમારી છે, તમે સરકારનો બચાવ કરો, એમાં પણ કોઈ વાંધો નથી. પણ જ્યારે આવી દુઃખદ ઘટના અને આની અંદર 150 જણા 140 જણા મરી ગયા છે, એ તમારા જે આંકડો આપ્યો પ્રમાણે 156 જણને ડિસ્ચાર્જ કર્યા છે, હજુ 18 કે 20 જણા અંદર હોસ્પિટલાઇઝ છે.
ત્યારે આ સંવેદના આ એવી છે કે લોકોના ઘર ઉજળી ગયા છે, પરિવારો કોઈના દીકરો ગયો છે, કોઈની દીકરી ગઈ છે, કોઈની પત્ની ગઈ છે, કોઈની મમ્મી ગઈ છે, કોઈનો ભાઈ ગયો છે, કોઈની બેન ગઈ છે, કોઈની ભાભી ગઈ છે. ત્યારે આ વસ્તુને લઈને ભારતીય જનતા પાર્ટીને મને તો એમ થાય છે કે વિચાર કેમ આવતો. એક અગાઉ ચર્ચા થઈ કે ભાઈ આને કોણ સલાહ આપતું છે નરેન્દ્રભાઈને કે આવું કરવાનું. અરે નરેન્દ્રભાઈને પૂછ્યા વગર ઇન્ડિયાની ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ એક પાંદડું હલી શકતું નથી. આ નરેન્દ્રભાઈની વડાપ્રધાનની ખુદની આ એક સિસ્ટમ છે અને એ સિસ્ટમમાં એમને આ ગમે છે. કારણ કે હું એવું માનું છું કે ભૂતકાળમાં આપણે જોઈએ તો કેટલા એવા અલગ અલગ પાર્ટીના નેતાઓ હતા જે બહુ સંવેદનશીલ હતા. આવી કોઈ ઘટના બને તો એમનો પ્રોગ્રામ પણ રોકાઈ ગયેલા છે, એવી પણ ઘટનાઓ ક્યાંક છે. એટલે આટલી મોટી હોનારતની અંદર પણ જો નરેન્દ્રભાઈ 2 દિવસ એવું બોલે કે હું કેવડિયામાં છું પણ મારું દિલ ત્યાં છે, તો પછી એ બધા શબ્દોથી લોકોને કઈ ના થાય. અને હું તો હજુ પણ કહું છું કે જયારે વડાપ્રધાનમાં જયારે આટલી નૈતિકતા બચી છે તો એમને પોતે એવું સીધું આવી જ જવાનું હોય. એમનો વચ્ચેનો એક દિવસનો કાર્યક્રમ મૂકીને આવીને 2 કલાક જઈને વાંધો નથી, કેમ કે એમને આવા પછી તો બધું થાય છે, આવવા ના હોય એટલે એમને ખુશ કરવા, એટલે આ બધી જરૂર નહોતી. કામ બગડે એટલે નેતાઓને એટલે આમાં શું છે કે આમને એક ટેવ પડી ગઈ છે લોકોને મીડિયામાંથી ડાયવર્ટ કરવા, કોંગ્રેસનું નામ લેવાનું. કોઈ એક નેતાનું સ્ટેટમેન્ટ બતાવો ભારતના કે ગુજરાતના કે એમને કોઈ આ વસ્તુમાં રાજકારણ કર્યું હોય કે રાજનીતિ કરી હોય. અમે પોતે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ આ જે સામૂહિક આ જે સંવેદના છે અને એના માટે બધા આની જોડે સાથે રહેવું જોઈએ. રાજનીતિ માટે બિલકુલ. લક્ષ્યવેદમાં હાલ વિરામનો સમય થયો છે. રાજનીતિ માટે કોઈકે કહ્યું હતું, મત દેખો મુझे यूं उजालों में लाकर, सियासत हूं मैं कपड़े नहीं पहनती. અને આજે રાજનીતિ અને અધિકારીઓ બધાના કપડા ઉતરી રહ્યા છે, જનતા જોઈ રહી છે આ બધું, પણ તકલીફ એ છે કે 2 આંખોની શરમ નથી રહી. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. આ દેશે તો એવા પ્રધાનમંત્રી જોયા છે કે રેલવેનો અકસ્માત થાય ત્યારે પોતે રાજીનામું ધરી દેતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી, અશ્વિનભાઈ, એમાં લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રેક પર જઈને સિગ્નલ ન આપવાના હોય, એ ગાર્ડની જ ભૂલ હોય. પરંતુ આ દેશના શબ્દકોશમાં નૈતિકતા નામનો એક શબ્દ છે, જવાબદેહી નામનો શબ્દ છે. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી એવું કહી શક્યા હોત કે પેલો એ કરે એમાં શું. ત્યારે એવું કરી શક્યા હોત કે રેલવે દુર્ઘટના થઈ ત્યાં ગ્રાઉન્ડ પર જઈને બેઠા અને પછી એમણે કહ્યું કે ભાઈ આટલું બધું તો મેં કર્યું, આનાથી વધારે હું શું કર્યું. એમણે જૂના ઉદાહરણ આપ્યા કે પ્રધાનમંત્રીઓ પણ આવતા હતા, મુખ્યમંત્રીઓ પણ જતા હતા, ગંદકી ત્યારે પણ હતી, આજે પણ છે. મચ્છુમાં આજે ત્યાં પ્રધાનમંત્રી ગયા તો કે ગટરનું પાણી છોડવાનું બંધ નથી કરી દીધું. પ્રધાનમંત્રી અમદાવાદમાં આવીને જાય છે તો પછી ફરીથી ગંદકી નથી હોતી, એવું નથી હોતું. ગંદકી તમે નથી સાફ કરતા, તમે એને ઢાંકો છો. નૈતિકતા નથી, જવાબદેહી નથી, અને પછી પૂછો છો કે આજે સવાલ, કાલે કેમ, આજે આ મુદ્દો હોવો જોઈએ, કાલે આ હોવો જોઈએ. ક્યારે હોય આ મુદ્દાઓ? મને લાગે છે કે તમારો પ્રશ્ન સાચો છે, પરંતુ અત્યારે આ તમામ પ્રશ્નો કરતા મોરબીની ઘટનામાં જે બન્યું છે એમાંથી કેવી રીતે પીડિતોને આપણે સાંત્વન આપી શકીએ એ જ મહત્વનું છે. આગામી ચૂંટણીઓ પણ આવે છે ને ગુજરાતની, અને અહીંયાથી ઘણી વાતો થઈ છે કે જવાબદારી જેની છે રાજીનામા આપવા જોઈએ. મેં એવું નથી કહ્યું, કોઈ નથી માંગણી કરી, કોઈ ક્યાં એવી માંગણી, રાજીનામું શું કામ માંગે? કોંગ્રેસે માંગણી કરી છે. અમે કોઈ અહીંયાથી કોઈ નથી બોલાય. કોંગ્રેસ ઓકે ચાલો અહીંથી કહ્યું આપે કે લાલ બહાદુર લાલ બહાદુર શાસ્ત્રી સાહેબનો દાખલો આપ્યો નૈતિકતાની. હા, હવે એ નૈતિકતાની જ વિષય પર વાત કરું છું. હા જી, ઠીક છે. નૈતિકતા આ ગુજરાતમાં અગાઉ અડવાણીજીએ પણ બતાવી હતી અને આજે પણ એટલી જ સંવેદના પ્રધાનમંત્રીશ્રીએ બતાવી છે. નૈતિકતાની આપણે વાત કરીએ છીએ ત્યારે ચોક્કસથી એક વિષય આવ્યો છે કે ભાઈ આમાં જવાબદાર કોણ છે. તેના માટે સમિતિ બની છે. સમિતિની તપાસમાં જે પણ કંઈ આવશે એની પર પગલા ભરાવાના છે. એમાં દોષી જે પણ હશે, એટલે મેં એવું નથી કહ્યું કે તમે આજે ને આજે દોષીને ડિક્લેર કરીને ફાંસી આપી દો. અમે એવું કહી રહ્યા છીએ આમાં કે તમારી એટલી જવાબદેહી તો બને ને કે તમારા એક નેતા ગુજરાત આગળ 2 હાથ જોડીને એવું કહી શકે કે આ નિષ્ફળતા છે સરકારી આખી વ્યવસ્થાની. જરૂર અત્યારે પહેલા તપાસ સમિતિ એનો રિપોર્ટ તો આપે.
અરે હું એમ એનો નથી રિપોર્ટ કહી આવશે ત્યારે જવાબદારી સરકારની બનતી હશે તો સરકાર પ્રજા સમક્ષ આવી અને વિષય મૂકશે. પરંતુ અત્યારે જ્યારે આ સમિતિ એનું કામ કરતી અશ્વિનભાઈ, હોય, મેં તમને લાલ જ્યારે- બહાદુર શાસ્ત્રીનું ઉદાહરણ એટલે આપ્યું કે પેલો ગાર્ડ ન ખોલે ફાટક તો એમાં લાલ બહાદુર શાસ્ત્રીની નિષ્ફળતા ન હોય, પણ એ મંત્રી છે, પેલા બરોબર છે, ગાર્ડની ભૂલ પણ એની જ એટલા ભૂલ માટે જ કહેવાય. કહું છું કે આજની બંધારણીય વ્યવસ્થામાં આપે કહ્યું કે પીઆઈએલ પણ થઈ છે, આ મેટર પીઆઈએલ પણ થઈ છે, કોર્ટની અંદર પણ થઈ છે, તો આ બધા વિષયો બહાર આવવાના. PIL ને નાનો એટલે એની લેવા આપણે રાહ દેવા જોઈએ ને. પણ શું રાહ આજે ને જોઈએ? આજે તમે જે કહેવા માંગો છો તો હું એમ કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાની બે હાથ જોડીને માફી માંગો કે આ ગુજરાત સરકારની આખી વ્યવસ્થાની અધિકારીઓની ને બધાની નિષ્ફળતા છે. મોરબીના મને ગુનેગારો છો લાગે તમે. છે એ તમે અત્યારે વહેલું કહેવા માંગો છો. તપાસ સમિતિમાં 5 જો મિનિટ એ પછી નીકળશે તો સરકારો રાજીનામા પણ આપી શકે છે. અરે એ સવાલ રાજીનામા એ નથી નથી. માંગી રહ્યા. અત્યારે સવાલ છે કે સરકારે એમ પણ રાજીનામું આપવાનું છે. આજે 1 નવેમ્બર તો થઈ. અત્યારે મીડિયા કહેશે એ પ્રમાણે કરવું કે ત્યાં કામ કરવું, અચ્છા, બે વસ્તુ તો છે. અમે બાધારૂપ બની રહ્યા છીએ. ના, તમારો પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, તમે કહ્યું એ સ્વીકારવાનો અધિકાર એવું નહીં, અમારો સાંભળવું પ્રશ્ન પડે. પૂછવાનો અને અધિકાર- એના માટે સરકારે વ્યવસ્થા અશ્વિનભાઈ, મૂકી છે. અશ્વિનભાઈ. સરકારે વ્યવસ્થા મૂકી છે. એ અશ્વિનભાઈ, આવું વ્યવસ્થામાં મીડિયા પણ એનો રોલ બની શકે છે. મીડિયા જ્યારે રોલ બને, સરકારની જવાબદારીઓ ઉપસ્થિત થતી હોય તો સરકારે પણ કચેરામાં આવવું જવાબદારી પડતું હોય છે. ઉપસ્થિત થતી હોય એમાં સવા સો પરંતુ વાળનો તો અત્યારે કેમ આવે સરકારને છે? સરકારનું કામ કરવું કે તપાસ મીડિયાની વાતો સમિતિના કામ કરવી. કરવા. વાત સાચી છે. સરકાર બિચારી શું કરે આમાં? વાત સાચી છે તમારી. એમ બિચારી સરકાર શું કરે? અમારી જેમ છે ને, એ પણ વિવશ છે. અમે પણ ખાલી વાતો કરી શકીએ છીએ, સરકાર પણ ખાલી વાતો કરે ના, છે. એવું બધા નથી. વાતો જ પ્રજા કરે. જાણે છે. આ પ્રજા પ્રજા જાણે છે, પ્રજાને ચૂંટણીમાં બધી જીતવું ખબર એટલે પડે જાણે છે છે. પ્રજા. અને એમ? એટલા માટે પ્રજા હજુ ચૂંટણીઓ નજીક છે. હા, તો શું પણ ચૂંટણી નજીક ને નાને તો શું લેવા દેવા? તમે જે બધા આપણે વિષય ઉઠાવ્યા છે એ વિષય તો તમે પણ જીતશો તો એનો ચૂંટણીના મતલબ એમ કે આ મેદાનમાં 200 લોકો આવતા હોય મળ્યા જ છે. નથી? અને આ લોકતંત્ર છે. અરે જીતો, લોકતંત્રમાં લાખ વાર જ્યારે જીતો, જવાબદારી પણ નક્કી જવાબ થતી નહીં. હોય તો સત્તા પરિવર્તન પણ આવતું હોય છે. સાંભળો અશ્વિનભાઈ, આ રાજ્યની 99.99% જનતા તમને વોટ આપીને જીતાડશે અને તો પણ મોરબીની દુર્ઘટના બનશે તો હું તો પૂછીશ જ તમને. એક માણસ બાકી હશે ને પૂછશે તમને, કેમ કે તમારો સરકારને અધિકાર સવાલ છે, કોણ કરશે તમે તો પૂછી પછી? શકો છો. પણ તમારી અને ફરજ એનો પણ જવાબ છે, જવાબ આપવાની આપો. ફરજ પણ છે. શું અને મેં જવાબ જવાબ આપી આપ્યો. મેં જવાબ આપ્યો જવાબ કે આપવાની ફરજ છે, અત્યારે વાર્તા કરવાની સમિતિ ફરજ એનું કામ નથી. કરે છે. સમિતિ અત્યારે હાલ તો જવાબ નહીં મળે. અરે હાલ જોઈએ. કોણ ગુનેગાર એમ હાલનાલ નથી? એમને જવાબ આપો, એમને ના મળે હું જવાબ આપું. છેલ્લા 2-3 દિવસથી મારો હું પ્રશ્ન શું એ કામ છે આટલી ગુસ્સે થઈ રહી? વાત સાચી છે. હા, ઠીક છે. અશ્વિનભાઈ, ઓકે. મારો હા, પ્રશ્ન બરાબર. એ હા, છે યોગેશ દાદા. કે મેં મારી જિંદગીમાં એટલી બધી સમિતિઓ જોઈ છે. 62માં યુદ્ધ થયું ત્યારથી માંડીને અત્યાર સુધી એટલી બધી સમિતિ જોઈ છે. કઈ સમિતિએ રિપોર્ટ આપ્યો ને કોને સજા થઈ કે કોને જવાબદાર ઠરાયા? ચાલો જૂની વાત જવા દો, સુરતનું તક્ષશિલા કાંડની વાત કરો. આજે કેટલો સમય થયો એને, એમાં સમિતિઓ નિર્ણય કોણ જવાબદાર છે એ ક્યાં બહાર આવ્યું? આ બધું સમિતિ લોકોની આંખમાં ધૂળ નાખવાનું નાટક છે. આમાં જવાબદાર કોણ છે? એક સામાન્ય એન્જિનિયરને બોલાવીને પૂછો તો એ પણ કહી શકે એમ છે. તો ઠીક છે. આ બધી સમિતિઓના નાટક કરો, હરેશભાઈ. એની પાછળ પ્રજાના પૈસા ખર્ચો અને છેવટે એનો રિપોર્ટ આવે. ધારો કે ગોધરા કાંડનો રિપોર્ટ ક્યાં છે? સમિતિ કેટલો બધો કામ કર્યું નાણાવટી કમિશન. બિલકુલ જવાબ. હા, આગળ લઈ જજો આ હરીશભાઈ. ઘટના આપણા બધા માટે, સમગ્ર ગુજરાત ને દેશ માટે બે મોટા ચિંતાના વિષયો ઉભા કર્યા છે, જેના પર આપણે ગૌર નથી કરતા. એક, પહેલા દિવસે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જે શબ્દ પ્રયોગ કર્યા, રાજ્યના પંચાયત મિનિસ્ટરે તમને ઇન્ટરવ્યુમાં જે શબ્દ પ્રયોગ કર્યા કે આ પ્રાઇવેટને આપી દીધેલું છે, આ કોન્ટ્રાક્ટરને એમણે આપેલું છે, અમારી જવાબદેહી નથી. આ એમનો સીધો કહેવાનો મતલબ હતો. આ સરકારો હવે બધું જ ખાનગીકરણ કરે છે, એટલે હવે ઇવન તમે સરકારી પ્રિમાઇસીસમાં મૃત્યુ પામશો તો એ ખાનગી લોકો જવાબદાર હશે, જેની કોઈ જવાબદારી સરકારની નહીં હોય. સીધો હાથ ધોઈ લે છે. અને આ ચિંતાનો વિષય છે, જાગી જવાનો વિષય છે. પહેલી. બીજી એક સૌથી મોટી વસ્તુ તમને કહું, પછી એ લઠ્ઠાકાંડ હોય કે આ મોરબીની ઘટના હોય, ચમરબંધીની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, સમજી લેજો. ચમરબંધી એટલે એ સિક્યુરિટી ગાર્ડ જે ત્યાં ડ્યુટી પર હતો. ચમરબંધી એટલે એ ટિકિટનો ક્લાર્ક જે ટિકિટ ફાડતો હતો 17 રૂપિયાની 12 રૂપિયાની. ચમરબંધી એટલે લઠ્ઠાકાંડનો પેલો ટેમ્પો ડ્રાઈવર જેણે એ 600 કિલો સ્પિરિટ વેચ્યું, એ સમીર પટેલની જેની કંપનીમાંથી આ ચોરાયું. એટલે હવે ચમરબંધીની વ્યાખ્યા બદલાયેલી છે. એટલે આપણા માટે બે મોટા ચિંતાના વિષયો થવાના છે હવે પછીના તમામ આવી ઘટનાઓમાં
કે નાના માણસો, નાની માછલીઓ અંદર હશે, ચમરબંધી એ હશે, મોટા કોઈ નહીં હોય. સવાલ એ છે કે આ ખાનગીકરણના રસ્તે જે દોડી રહ્યા છીએ એના વિશે કોઈ પૂછતું નથી કે ભાઈ આ સંપત્તિ આપણે શું આ ઓરેવા કંપની કે જે બી કંપનીના તમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એને આખો પુલ વેચી માર્યો હતો આપણે. આ પુલની માલિકી શું મોરબી નગરપાલિકાની કે ગુજરાતની પ્રજાની નથી કે અધિકારીઓ આવી રીતે હાથ ઊંચા કરી દે કે તો આપી દીધો તમે. એટલે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે 15 વર્ષની લીઝ પર આપેલો, તમે વેચી નથી નાખ્યો. એ કોઈ પૂછતું જ નથી અધિકારીઓને. પેલો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એમ કે એને પ્રાઇવેટ સરકારી તંત્ર શાના માટે રાખીએ? શાના માટે દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આપણે બજેટમાં કરીએ છીએ જો સરકારી અધિકારીની કોઈ તપાસની જવાબદારી જ ના હોય તો? સવાલ એ થાય છે કે લોકો કેમ પૂછતા નથી કે ભાઈ તને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાના માટે બનાવીને રાખ્યો છે? મને એવું લાગે છે કે જો ખરેખર આ સરકારમાં સંવેદના હોત તો એ દિવસે સાંજે જેવું આણે આ નિવેદન આપ્યું ને, કોઈ પણ સંવેદનશીલ મુખ્યમંત્રી કે ચીફ સેક્રેટરી હોય ને પહેલા એ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ઘરે મોકલ્યો હોય. હું તમને 1994 પ્લેગનો એક જ નાનો દાખલો આપી દઉં કે પ્લેગ થયો એની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હતી. તેમ છતાંય તે વખતના મુખ્યમંત્રીએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને બદલી નાખ્યા હતા. બદલ્યા હતા, કોઈકના અધિકારીને તો બતાવ્યું કે ભાઈ ઓકે અમે કામ કરીએ છીએ. અહીંયા તો કશું જ નથી. સંવેદનાઓ શબ્દોમાં છે, બાકી કશું જ નથી. બ્રાન્ડિંગ એડવર્ટાઇઝિંગનો જમાનો છે. સંવેદનશીલ સરકારના હોર્ડિંગ્સ મારવાના અને પછી કહેવાનું કે અમે સંવેદનશીલ છીએ. બહુ જ સરસ શબ્દોની માયાજાળ રચવાની અને કોઈ સવાલ કરે તો કહેવાનું ભાઈ અમે આમાં શું કરીએ? તો પ્રાઇવેટ હાથોને આપ્યું હતું. મોહન કુંડારિયાને પૂછ્યું તો એમણે પણ આ જવાબ આપ્યો હતો. બ્રિજેશભાઈને પૂછ્યું એમનો પણ આ જવાબ હતો. કાંતિ અમૃતિયાને પણ પૂછ્યું એમનો પણ આ જવાબ હતો. એમનો તો આનાથી વધારે મોટો જવાબ એ હતો કે ભાઈ આ બધું ઈશ્વર કરે છે. એટલે વાત સાચી છે. તો મર્ડર એ ઈશ્વર જ કરે છે. આત્મા છે ને, તો આત્મા ક્યાં મરે છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ એવું છે, આ તો કશું નથી થઈ શકે. એવું બધું ઈશ્વર કરે છે તો તમે શું કામ બેઠા છો સરકાર બનીને, બાપ બનીને? અને એટલે જ મને કમલેશભાઈ સમજવું છે કે જો બધું જ પ્રાઇવેટ છે તો પછી પ્રાઇવેટ સરકાર બનાવવી જોઈએ. આ મારા પ્રાઇવેટ ગૃહમંત્રી છે, આ મારા પ્રાઇવેટ આ મંત્રી છે. આની જરૂર છે. હવે પહેલા તો સરકાર નક્કી કરે કે આ પુલની જવાબદારી કોની અથવા કોણ માલિક. તો આ એક ફોટો છે, આ બેનર છે, આમાં ભારતીય જનતા પાર્ટીના લોકોના ફોટોશોપ છે. બરાબર છે, ફોટોશોપ કરેલું છે. ભરોસાની ભાજપ સરકાર. બરાબર છે, જનતા ઝૂલતા નહીં. ઠીક છે, મને મારા જોડે જે આવ્યું મેં એમાં સોશિયલ મીડિયાનો જમાનો છે, ફોટોશોપ કરેલું બની શકે. સવાલ એ છે કે જ્યારે આ પુલની મેન્ટેનન્સની જવાબદારી જેની છે તો અત્યારે આ ગુજરાતમાં જેટલા બ્રિજ બને છે, રસ્તા બને છે, એ કામ સરકાર તો કરતી નથી. એ કામ તો કોન્ટ્રાક્ટરો કરે છે. તો એ કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું છે તો સરકારના એન્જિનિયરો વારંવાર એની વિઝિટ કરીને જે તે લેવલ પર એનું ચેકિંગ તો સતત ચાલતું હશે, મોનિટરિંગ થતું હશે. આ બ્રિજ જ્યારે રિપેર થઈ ગયા પછી જ્યારે એને યુઝ કરવાનો હતો અને જ્યારે ચીફ ઓફિસર એવું કહે છે કે ભાઈ મેં તો આની કઈ પેલું સર્ટિફિકેટ આપ્યું જ નથી આના માટેનું ફિટનેસ સર્ટિફિકેટ, તો ભાઈ 5 દિવસથી મોરબીની પ્રજા, આજુબાજુની પ્રજા એ બ્રિજ ઉપર જાય છે, તમને આની જાણ નથી. તો તમારી જોડે પાવર નથી કે તમે બ્રિજને બંધ કરાવી નાખો. તમે નોટિસ આપીને અથવા તાત્કાલિક એને બંધ કરાવવાનો. એટલે જવાબદારી સરકારની બને છે. સરકારની સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટર હોય, જે પણ કંપની હોય, એ જે પણ જવાબદાર હોય, તપાસના અંતે જે પણ લોકો નીકળે એની પણ જવાબદારી બને છે. પણ પહેલી જવાબદારી સરકારની બને છે, કલેક્ટરની બને છે, ચીફ ઓફિસર. ચીફ ઓફિસર જવાબદાર કહેવાય કે જો એને ખબર છે છતાં આ બ્રિજ યુઝ કરવા માટે 5 દિવસ પછી જયારે આ ઘટના ઘટે અને આવું સ્ટેટમેન્ટ આપે. એટલે મારું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આ મુદ્દે ખરેખર એમને જે પોતાની ભૂલ છે એને જાહેરમાં સ્વીકારવી જોઈએ. તો લોકો એક સમયે એ વસ્તુને માને કે નહીં ભાઈ ભારતીય જનતા પાર્ટીએ વાત સ્વીકારવું નથી અને વારંવાર કોંગ્રેસ પર આક્ષેપ કરવા, રાજનીતિ કરવા. હું એમ કહું છું કે અમે કોઈ જગ્યાએ એવું સ્ટેટમેન્ટ આપતા નથી. અમને પણ ખબર છે કે આ માનવ સર્જિત ઘટના ઘટેલી છે. એ ઘટનાની અંદર સરકારે શું કરવાનું હોય એ તો આજુબાજુના લોકો હતા કે જે લોકો તરવૈયા હતા કે જે લોકો અંદર પડીને જેટલાનાથી એમનાથી બનતી પ્રયત્નો કરીને જેટલા બચે એટલા બહાર કાઢ્યા, જે લોકો એમનાથી નીકળાતા એટલા નીકળ્યા. સરકારની જવાબદારી પહેલી જ બને. કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે સરકારે આવવું જોઈએ. ભૂતકાળમાં જેટલા પણ બ્રિજ તૂટ્યા છે, અમદાવાદનું હોય, વડોદરાના હોય કે સુરતના હોય, તો એ કંપનીઓને બ્લેકલિસ્ટ કર્યા પછી પણ એને ફરીથી કામ કેમ આપ્યું? તક્ષશિલાની વાત કરીએ તો એમાં કયા દોષિતને સજા થઈ? એક નામ બતાવે ભારતીય જનતા પાર્ટી કે એમાં એ દોષિતને સજા થઈ હોય. કાંકરિયાની અંદર પેલું ચકડોળ તૂટ્યું હતું, એ કંપનીને ફરીથી કામ આપ્યું.
તો તમે આ ભ્રષ્ટાચારને છાવરો છો, અને છાવરો છો તો જવાબદારી પણ તમારી જ આવે. તમે વાહવાહી મેળવો છો તો વાહવાહીની સાથે સાથે જે પણ આ ઘટનાઓ ઘટે તો એની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકાર છે, તો એને સ્વીકારવી જ પડે. એમાંથી છટકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે જે આફતમાં અવસરમાં પલટવાની જે એમની જે વાત છે એ વાત બિલકુલ અયોગ્ય છે. લોકોના આખા પરિવાર ઉજળી ગયા છે. તમે તો ત્યાં રૂબરૂમાં છો, બીજા મીડિયાવાળા બી મેં જોયા, લોકોએ પણ જોયું, એમને પણ જોયું હશે. કહેવાનો મતલબ એ છે જ્યારે સંવેદના હોય, આપણા ઘરનો એક માણસ મરી જાય ને ત્યારે આપણે એના માટે કેટલી દુઃખ હોય છે કે આજુ સંબંધીઓ કે આડોશી પાડોશી, આ તો 140 જણા ગયા છે, લોકોના આખા ઘર ઉજળી ગયા હોય ત્યારે તમને આવા તાયફા ઉજે છે, આવા કલર કામ કરવાનું, કુલર બદલવાના, રસ્તાઓ પેલા કરવાના, તમારે કપડા ઢાંકી, તો તમારો વિકાસ ક્યાં છે? આપણે વિકાસની વાત પર આજે જવું નથી. મૂળ વાત આ છે કે આટલી દુઃખદ ઘટનાની અંદર તાત્કાલિક ધોરણે આની તપાસ કરીને 48 કલાક 72 કલાકમાં આનો જે પણ દોષિત હોય એને પહેલા તો તાત્કાલિક એને સજા થવી જોઈએ. આ પ્રાધાન્ય હોવું જોઈએ, કારણ કે પહેલી પ્રાયોરિટી આ છે. ચૂંટણી લક્ષી કોઈ પણ વાત ન હોઈ શકે, ચૂંટણીનું કામ કરે, પણ જ્યારે આવી ઘટના હોય તો આવી ઘટનાઓની અંદર કોઈ રાજનીતિ કરવાની ના હોય. કોઈ પણ પાર્ટી હોય, સરકાર હોય કે વિપક્ષ હોય, વિપક્ષનું કામ તો એ છે કે ભાઈ તમારી જે ભૂલો છે એ ઉજાગર કરવાની છે, એમાં રાજનીતિ હોય નહીં. કારણ કે ભૂતકાળમાં એવા કેટલાય અનુભવ છે કે નરેન્દ્રભાઈ મોદી અહીંના મુખ્યમંત્રી હતા તો મુંબઈમાં જયારે પેલી આતંકવાદી ઘટના કરી ત્યાં પહોંચી ગયા હતા. એટલે એવું બધું અમને નથી ભાવતું, આવું દેખાવ કરવાનું, આવું બધું અમારું કામ નથી. એટલે એમ તો દિગ્વિજયસિંહ પણ આવ્યા હતા ને, એવું નહીં, એટલે બધા પહોંચે, એમાં કે પહોંચે એ રીતે મતલબ આપણે પોતે પણ જયારે આ વસ્તુ બોલતા હોય તો એ વસ્તુમાં ધ્યાન એટલા માટે રાખવું જરૂરી છે કે સંવેદનાની વાત હોય ત્યારે ભારતીય જનતા બધા નેતાઓ પહોંચે છે, બિલકુલ બધા નેતાઓ પહોંચે. જેવી ઘટના થઈ તો કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા, દિગ્વિજયસિંહ પણ પહોંચ્યા જ હતા. અહીંયા અશોક ગેહલોત પણ પહોંચવાના હતા, પહોંચ્યા કે નહીં મને ખબર નથી, પણ પહોંચ્યા હતા. એટલે અશોક ગેહલોત પણ પહોંચ્યા હતા. એટલે નરેન્દ્ર મોદી બ્લાસ્ટ વખતે ત્યાં પહોંચ્યા હતા, એ વિષય નથી અત્યારે. મને એ સમજવું છે અત્યારે અશ્વિનભાઈ આની અંદર કે અમે સમય નથી બરબાદ કરતા ચર્ચાઓ કરીને કે ગળું ઘસીને, અમને જવાબો જોઈએ છે. અમે આને જેમ અમારો અધિકાર સમજીએ છીએ એમ અમારું આ કર્તવ્ય પણ છે. લોકો અમારી સામે આશાથી જુએ છે કે અમે પૂછીશું તમને. એ પરિવારો પાસે જઈએ તો 2 વર્ષનું બાળક જેનું ગયું હોય ને એ પણ ખોંખારીને બોલે છે કે અમારું નથી સાંભળતા, કદાચ તમારું સાંભળે તમે બોલો. અને અમે સાંભળીએ અને અમને એવું લાગે ને કે અમે આ 1 કલાક બરબાદ કર્યો કેમ કે અમને જવાબ નથી મળતા, સંવેદનશીલતા ગાયબ છે, તમે પ્રશ્નની ગંભીરતા નથી સમજતા, ઢાંક પીછોડામાં લાગ્યા છો, તો અમને એવું ખરેખર થાય છે કે માં બરબાદ કરે છે સમય પોતાનો બાળકોને પેદા કરીને. શું કામ પેદા કરે છે? આવી રીતે કોઈકની માનવ સર્જિત ભૂલોના કારણે, બેદરકારીના રીતે મરી જવા માટે? બાળકો એટલા માટે પેદા નથી થતા. એક પરિવારના 3 છોકરા હતા, 16, 18, 20, ત્રણેય મરી ગયા છે, કોઈ નથી એની પાસે. એક આખો પરિવાર, હસબન્ડ, વાઈફ, પોતાની 2 દીકરી બધા મરી ગયા છે. તમે પેકેજ જાહેર કરશો, કોણ લેશે એ પરિવારમાં? જેને બધું જ ગુમાવી દીધું છે, હવે એમને બાળકોએ નથી આવવાના, તો એ બે દંપતીએ લઈને શું કરશે? તમારા કરોડો રૂપિયા આપશો તો એ પૈસાથી કિંમત નક્કી નહીં થાય માણસની. એટલું મને જાણવું છે આની અંદર કે તમે ગેરંટી આપી શકો છો કે આજે મોરબી રડ્યું છે, કાલે બીજું કોઈ શહેર નહીં રડે? બહુ સાચો પ્રશ્ન છે તમારો, અને તમારી એક પત્રકાર તરીકેની અંદરની વેદનાને પણ હું સમજુ છું. મારા મનમાં પણ એ જ ચાલે છે કે ફરીવાર આવી ઘટના ન બનવી જોઈએ. સંવેદના તો જો તમારામાં પણ હોય, મારામાં પણ હોય, કારણ કે ઘટના તો બહુ મોટી બની ગઈ છે. આજે વડાપ્રધાને જ્યારે કહ્યું કે કોઈ ચમરબંધીને નહીં છોડીએ, તેમ છતાંય એમણે જે સંવેદના પાઠવવાનો પ્રયાસ કર્યો છે એ હું આશાવાદી છું કે આમાં બધી જ બાબતો ખુલીને બહાર આવશે. ઘણા બધા વિષયો હોય છે. આખો આ ઘટનાક્રમ બન્યો એમાં ક્યાં ચૂક રહી ગઈ, કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ હતો કે કોઈ પરમિશન્સ પ્રોબ્લેમ હતા કે કોઈની બેદરકારી હતી, ગુનાહિત બેદરકારી હતી. આ બધા વિષયોનો અભ્યાસ કરવો રહ્યો, કારણ કે આવી ઘટના આપણને પોસાય નહીં. અને હવે આ જમાનામાં તો બધું જ જયારે આપણી પાસે હોય છે, સિક્યોરિટીથી લઈને તમામ આપણે ફૂલપ્રૂફ વ્યવસ્થામાં હોઈએ, ત્યારે આ ઘટના બની છે. એમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારો હોય કે ચીફ ઓફિસર હોય કે કલેક્ટર હોય કે જવાબદાર કોઈ બી આમાંથી બાકાત ન રહી શકે. બધાએ કામ કરવાનું થાય છે. મને આશા છે કે આમાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં નહીં થાય એવું ચોક્કસ ગાઈડલાઈન. એટલે આમાં અશ્વિનભાઈ ખાલી એક જ મિનિટ, આશા તો અમારે રાખવાની હોય, તમારે કામ કરવાનું હોય. તક્ષશિલા વખતે 1 મહિના સુધી અમે રિપોર્ટિંગ કરે રાખતા હતા દરરોજ, એક પછી એક જગ્યાએ ચેક કરવા જતા હતા. ફાયર એનઓસી છે, ટ્યુશન ક્લાસીસ બંધ, સ્કૂલો બંધ, બધું જ એમ. હવે તમને એવું લાગે છે એના પછી તો હોસ્પિટલમાં આગ લાગી ને તક્ષશિલા પછી?
એ આગની દુર્ઘટનાઓ ક્યાં બંધ થઈ? શ્વાસ લેવા ગયેલો માણસ બળીને પાછો આવ્યો. તો આ બધી ઘટનાઓ જ્યાં સુધી અમે આના પર રિપોર્ટિંગ કરીએ છીએ ને ત્યાં સુધી આ બધી વાતો થશે. ત્યાં સુધી તમે પેલી દ્વારકા પર એક્શન લેશો ને આ બ્રિજ પર જે દિવસે અમે રસ્તા બતાવવાના બંધ કર્યા, અમે આગળ વધ્યા, એ દિવસ તમે આગળ વધી જશો. આવું ન હોય. અમને બતાવવા કામ ન કરો, ખરેખર કામ કરો. નહીં, જો જ્યાં ધ્યાનમાં આવે છે, માનો કે આપે ઉજાગર કર્યું હશે કે કોઈએ પણ તક્ષશિલાની ઘટનાની વાત કરીએ તો ભાઈ એન્જિનિયરે શું ધ્યાન રાખ્યું ને એન્જિનિયરો જે તે વખતે એમાં એન્જિનિયર નહોતો. એમાં નહોતો એન્જિનિયર. નથી, આખું ગેરકાયદેસર એટલે વસ્તુ હતી. કહેવાનો મતલબ DGVCL નું આખું ટ્રાન્સફોર્મર ખોટી જગ્યાએ હતું, બાંધકામ ખોટું હતું, શેડ હતા, આખો અલગ મેટર. એટલે હવે મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે વિષયો ઉજાગર કરો છો, સરકારને ખબર છે, સરકાર આ કામ કરી રહી છે. આજે પણ માન્ય વડાપ્રધાન શ્રીએ કહ્યું છે, એટલે હું તો અત્યારે આટલું જ કહીશ કે એમના શબ્દો પર ભરોસો રાખીએ. હા, વાત સાચી છે. પછી એવું કહીશું કે ભરોસાની ભેંસે પાડો જણ્યો, બીજું તો શું આજ કરીએ છીએ. ના, તમને રિઝલ્ટ દેખાશે. અમે એવી અપેક્ષા રાખીએ, તમે કહ્યું એમ આશા રાખીએ. અમે તો નિરાશ છીએ, ખરેખર બહુ જ નિરાશાવાદી લોકો ન હોય એકદમ પેલા નેગેટિવ, અત્યારે એવા જ છીએ. વાત સાચી છે એમ. એટલા માટે કે લોકોને રડતા કકડતા જોઈએ છીએ, અને આવું કેટલાય સમયથી જોઈએ છે. આજે પહેલી વાર જોયું હોત ને તો એવું માનતા કે સૌ સારાવાના થઈ જશે. અમે હવે સાંત્વનાએ નથી આપતા કોઈને, કહીએ છીએ કે ભાઈ ભોગવો, બીજું તો શું કરીએ. યોગેશ દાદા. બેન, કોઈ પણ આવો બનાવ બને ત્યારે સરકાર એટલી જોરદાર રીતે જાગે છે કે તક્ષશિલાનો બનાવ બન્યો એટલે ગલીએ ગલીએ ખૂણે ખૂણે શોધવા માંડે કે ક્યાં આગળ ફાયર બ્રિગેડની અથવા ફાયર સેટિંગની વ્યવસ્થા છે. એક નાની સ્કૂલ હોય, એક નાની હોટલ હોય, અઠવાડિયા સુધી નાટક ચાલ્યું, બધા ફરવા માંડ્યા, કોઈને સીલ મારી દીધા, વળી પાછા પૈસા લઈને સીલ ખોલી દીધા. આ બધી શાળાઓમાં થયું, આ બધી હોટલોમાં થયું. હવે આજે જ્યારે આ મોરબીના પુલની ઘટના બની એટલે અમદાવાદનો અટલ બ્રિજ એની ઉપરના પગલાં લેવાયા. નહીં તો અત્યાર સુધી એ જ્ઞાન નહોતું કે અટલ બ્રિજમાં પણ આવું થઈ શકે. એ જ રીતે દ્વારકાનો પેલો એક બ્રિજ છે એને પણ બંધ કરવામાં આવ્યો. સુદામા ને હજુ તો તમે રિપોર્ટ નથી કર્યું કેટલા બધા બ્રિજો બંધ કર્યા છે. એટલે એક બ્રિજ તૂટ્યો એટલે હવે બધા બ્રિજો ઉપર નજર ફેંકવાની. તો એ સિવાય તમારે બાકીના 27 વર્ષમાં આ બધું ખ્યાલમાં ના આવ્યું કે આવું બધું થઈ શકે. હજુ કોઈ બીજી અને આ બધું એ ત્યાં સુધી જ થશે દાદા જ્યાં સુધી અમે પેલું રિપોર્ટિંગ કરીશું આના પર. તમે રિપોર્ટિંગ કરો ત્યારે જ પછી પૂરું એમ. એટલે ના, ભૂલ અમારી છે, વાત સાચી છે. એમની પાસે કોઈ તંત્ર નથી કે એમને ખબર પડે કે આ તક્ષશિલામાં બાળકો આવી રીતે કૂદીને પડ્યા. તમે જયારે કેમેરાથી બતાડ્યું ત્યારે એમને ખબર પડી. એટલે આ સરકાર પાસે એવું કોઈ તંત્ર છે જ નહીં કે જે ખબર પડે. અને બીજો શબ્દ મારે આ સંવેદના ઉપર કહેવો છે કે મારી તબિયત ખરાબ છે, તમે ને હરેશભાઈ આવીને મને સંવેદના પાઠવો એટલે હું સાજો થઈ ગયો. આ સંવેદનાનું નાટક જ બંધ કરવું જોઈએ. આ સંવેદના એટલે શું? બિલકુલ હરેશભાઈ, એકદમ ટૂંકમાં આપની વાત. બહુ સિમ્પલ સાદી વસ્તુ કહું છું. પ્રજાએ જાગવું પડશે. રાજનેતા આવા નવા રહેશે, કલર બદલાશે, વ્યાખ્યાઓ ચરમબંધીની, ચમરબંધીની અને પ્રાઇવેટાઇઝેશનની ને સરકારીની બદલાઈ જશે. તમારી વસ્તુ ખાનગી હાથમાં જતી રહેશે, તમને ખબર નહીં પડે કે તમે માલિક રહ્યા નથી. પછી કોના પાસે જવાબ માંગવો એ તમને નહીં ખબર પડે. તમારા પ્રતિનિધિ તમારી મિલકતો વેચી નાખશે ને તમને ખબર નહીં પડે. નક્કી તમારે કરવાનું છે કેવા પ્રતિનિધિને ચૂંટવા જે તમારી મિલકતો ના વેચે. બિલકુલ કમલેશભાઈ. આજનો જે વડાપ્રધાનની મુલાકાત પરથી હવે પ્રજાએ સમજવું પડશે કે આટલી બધી મોટી દુર્ઘટના છે, માનવ સર્જિત દુર્ઘટના છે, અને એની પાછળ પણ સરકાર શું શું કરી શકે. સિવિલ હોસ્પિટલમાં કલર કરી શકે, કુલર બદલાવી શકે, રસ્તા બનાવી શકે, કચરો સાફ કરી દે, પડદા લગાવી શકે. પ્રજાએ જાગવું પડશે અને પોતાનો હક છે અને એના માટે અવાજ ઉઠાવવો પડશે. જે ઘટના ઘટી ગઈ છે એની અંદર તો હવે સંવેદના જ વ્યક્ત કરવાની રહે છે. અને બીજી વાર ગુજરાતની અંદર પણ હવે ક્યાંય આવી કોઈ ઘટના ન ઘટે એનું પણ સરકારે બી ધ્યાન રાખવું પડશે. કારણ કે જવાબદારી તો છેવટે સરકારની જ આવે છે. એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું તો એ શાસનના લેખાજોખાની અંદર એને પોતે નક્કી કરવું પડશે કે અમારા આ શાસનની અંદર આટલી આટલી ભૂલો થઈ, એમાંથી અમે શું શીખ્યા. હમણાં યોગેશ દાદાએ પણ કહ્યું કે ભૂતકાળમાં કોઈ બને હોસ્પિટલ છે એટલે બધી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ નું આવે, કઈ સ્કૂલ પડી જાય એટલે બીજી સ્કૂલોમાં ચેક કરવા જાય. આ બધી રૂટીન જે છે એમાંથી બહાર એવું ના હોય કે આગ લાગે તારે જ ખાડો ખોદવા જવાનું હોય. એના માટે એડવાન્સ ચાલવું પડે તો બને ત્યાં સુધી એને મિનિમાઇઝ કરી શકીએ અને ન કરી શકીએ કે ઘટના ન ઘટે. એના માટે સરકારે સજાગ રહેવું પડે. કારણ કે આફ્ટર ઓલ પ્રજા માટે જે છે એ સત્તા છે, સરકાર છે, અને સરકારના હાથમાં હોય ત્યાં શું કરવું કે ન કરવું. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, લક્ષ્યવેધમાં ચર્ચા કરવા બદલ.
બદલ અમુક લક્ષ્યો નથી વિંધી શકાતા. કોઈકની તો ભૂલ હશે આખી ઘટનામાં, એટલે બીજું કોઈ માને ન માને, અમે અમારી ભૂલ માનીએ છીએ કે અમે એવા જ છીએ કે જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે ત્યાં જઈને બતાવીએ છીએ. ક્યારેક બતાવ્યું હોય છે તો કોઈ સાંભળતું નથી. જ્યાં સુધી કેટલાય લોકોની મોતની ચીસો ન આવે ત્યાં સુધી એ અવાજો પહોંચતા નથી. ક્યારેક અમારા સુધી એ નથી પહોંચતા, સરકારો સુધી પણ નથી પહોંચતા. ફરક એટલો છે અમારામાં કે અમે જ્યારે બતાવીએ છીએ ત્યારે દિલથી બતાવીએ છીએ, સરકારો એને દિલથી સાંભળતી નથી, એ કાનથી નથી સાંભળતી, મગજ સુધી પહોંચતું નથી. સફાઈની વાત કરે છે, ત્રીજા દિવસે વચ્ચે એક બીજો દિવસ પણ ગયો, ત્યારે સફાઈ તો થઈ શકતી હતી. આ નાટકો ના હોય, માતમનો શણગાર ન હોય. નમસ્કાર.